નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમિસ્ટ્રી સેમેસ્ટર 3માં લાસ્ટ ટાઈમ આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાં આલ્કોહોલનું ઓક્સિડેશન કરાવ્યું હતું. એમાં 3 કન્ડિશન તમે ફર્સ્ટ લીધી હતી. ફર્સ્ટ આલ્કોહોલનું ઓક્સિડેશન તમે કરાવ્યું હતું ડાયક્રોમેટની હાજરીમાં કે નહીં? ચાલો, ઓક્સિડેશન આલ્કોહોલનું પહેલે કેના થ્રુ કરાવ્યું હતું તમે? સિમ્પલી KMnO4, ઇટ મીન્સ પોટેશિયમ પર મેંગેનેટ હતું. સેકન્ડ હતું એસિડિક ડાયક્રોમેટ તમે યુઝ કર્યું હતું. સેકન્ડ હતું એસિડિક ડાયક્રોમેટ ને લાસ્ટ વનમાં હતું HNO3 જે સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ છે, જે ડાયરેક્ટલી આલ્કોહોલનું કેમાં કન્વર્ટ કરશે? એસિડમાં. ઓકે, સો ચાલો, લાસ્ટ ટાઈમ તમે આ ત્રણેય આલ્કોહોલના ઓક્સિડેશન જોયું હતું. આજે મેઇન હેડિંગ છે ઓક્સિડેશન ઓફ ડાયોલ. ભાઈ ડાયોલ્સનું ઓક્સિડેશન જોયું. ઇટ મીન્સ ચાલો પહેલાં તો ડાયલ્સ કોને કહેવાય? મેઇન હેડિંગ છે ઓક્સિડેશન ઓફ ડાયલ્સ. ઓકે, સો પહેલાં ડાયલ્સ કોને કહેવાય એના વિશે આપણે જનરલી બેઝિક ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. ઓકે, સો પહેલાં ડાયલ્સ એટલે શું? ચાલો, કોઈ પણ આલ્કોહોલનું નોમેનક્લેચર કરો તો સિમ્પલી એક OH ગ્રુપ હોય તો પાછળ તમે ઓલ લગાવો. આનું નામ શું થશે? મિથેનોલ. એક કાર્બન ધરાવતો આલ્કોહોલ છે તો આપણે એને કહીશું મિથેનોલ. ઓકે, સો ચાલો, હવે આમાં જ માની લો કે કોઈ પણ એક કાર્બનિક મોલિક્યુલ આવ્યો જેમાં કે 2 OH છે. કેટલા OH છે? 2. અહીંયા CH છે, અહીંયા પણ CH છે. આ OH આવે, આ OH આવે. ઇટ મીન્સ ચાલો 2 OH. આમાં કેટલા OH આવ્યા આપણે? 2. એક અહીંયા છે અને એક અહીંયા છે. ઇટ મીન્સ ચાલો 2 OH આવે તો આપણે સિમ્પલી એને ડાયલ કહેવાય. શું કહેવાય? ડાયલ. ઓકે, સો કોઈ પણ કાર્બનિક કમ્પાઉન્ડમાં તમારે 2 OH આવે તો આપણે એને સિમ્પલ ડાયલ કહીશું. ઓકે, સો 3 OH આવે તો એને ટ્રાયલ કહેવાય. શું કહેવાય? ટ્રાયલ. ઓકે, સો ચાલો બેઝિક ડાયલ વિશે પહેલાં ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ, ત્યાર પછી એનું ઓક્સિડેશન કરાવશું. ચાલો, હવે ડાયલ્સમાં પાછા 2 પ્રકાર પડે. ક્યાં હોય એના વિશે વાત કરી છે. ડાયલ હોય ઇટ મીન્સ ચાલો એક જ કાર્બન ઉપર 2 OH ગ્રુપ હોય તો આને જેમિનાલ ડાયલ કહેવાય. કેવા કહેવાય? જેમિનાલ ડાયલ. ઓકે, જો 2 અલગ અલગ કાર્બન ઉપર OH ગ્રુપ હોય તો આને વિસિનાલ ડાયલ કહેવાય. શું કહેવાય? વિસિનાલ ડાયલ. ઓકે, સો ચાલો, ડાયલમાં પાછા 2 પ્રકાર આવે, એક વિસિનાલ ને બીજું જેમિનાલ. ઓકે, સો આ ડાયલ વિશે બેઝિક ઇન્ટ્રોડક્શન જોઈ લીધું. ડાયલ મતલબ શું થાય? ભાઈ આલ્કોહોલમાં જો એક જ OH હોય તો પાછળ ઓલ લાગે, ને 2 OH હોય તો ડાયોલ કહેવાય, ને 3 OH હોય તો એને શું કહીએ છીએ આપણે? ટ્રાયલ કહીએ છીએ. ઓકે, સો આજે ઓક્સિડેશન ઓફ ડાયલ હેડિંગ છે ઓક્સિડેશન ઓફ ડાયલ્સ. ઓકે, સો એમાં ફર્સ્ટ રિએક્શન, એમાં પાછી 2 રિએક્શન આપેલી છે તમને. એમાં ફર્સ્ટ જે છે એ કઈ છે? બાય પર આયોડિક એસિડ. પેલું ઓક્સિડેશન કેના થ્રુ કરાવશું? પર આયોડિક એસિડ. હવે પર આયોડિક એસિડ એટલે HiO4. આનું નામ શું થશે? પર આયોડિક એસિડ. ને ખાલી HiO3 હોય તો એને આયોડિક એસિડ કહેવાય. આનું નામ શું થાય? પર આયોડિક એસિડ. ને ખાલી HiO3 હોય તો આયોડિક એસિડ. ઓકે, સો આ 2 નામ તમારે યાદ રાખવા પડશે. HiO4 હોય તો પર આયોડિક એસિડ અને HiO3 હોય તો આયોડિક એસિડ. ઓકે, સો ફર્સ્ટ રિએક્શન છે ડાયલનું, આપણે ઓક્સિડેશન કરશું ઇન ધી પ્રેઝન્સ ઓફ HiO4, એટલે કે ડાયલનું ઓક્સિડેશન HiO4 ની હાજરીમાં જોઈએ. ચાલો ભાઈ સિમ્પલ રિએક્શન લખેલી છે અને પ્લસ આનું બીજું નામ બી છે. બીજું નામ શું છે? મેલોપ્રેડ ઓક્સિડેશન. બીજું નામ આનું શું છે? મેલોપ્રેડ ઓક્સિડેશન. આનું બીજું નામ છે મેલોપ્રેડ ઓક્સિડેશન. ઓકે, સો આ ડાયોલ લીધો છે. હવે ડાયોલની પોઝિશન જુઓ, 2 અલગ અલગ કાર્બન ઉપર OH છે, 2 અલગ અલગ કાર્બન ઉપર OH છે. ઇટ મીન્સ આ વિસિનલ ડાયોલ છે. કયો છે? આ વિસિનલ ડાયોલ. ઓકે, સો એની ઓક્સિડેશન કેના થ્રુ કરાવ્યું છે આપણે? આયોડિક એસિડ વડે. ઓકે, સો પહેલાં તો ઓક્સિડેશન જોઈ લે. પછી સિમ્પલ તમે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું આલ્કોહોલ હોય, કોઈ પણ આલ્કોહોલ, ભાઈ આલ્કોહોલનું તમે ઓક્સિડેશન કરો તો પ્રોડક્ટ મળે, કાર્બોનાઇલ કમ્પાઉન્ડ કન્ટેનિંગ પ્રોડક્ટ મળે. એ આલ્ડીહાઇડ પણ હોય અથવા તો કીટોન પણ હોય. ઓકે, જો પ્રાઇમરી આલ્કોહોલ લીધું હોય તો આલ્ડીહાઇડ મળે અને સેકન્ડરી આલ્કોહોલ લીધું હોય તો કીટોન મળે. અને જો કોઈ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તમે જો યુઝ કર્યો હોય, સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય તો આલ્કોહોલમાંથી તમને ડાયરેક્ટલી કાર્બોક્સિલિક એસિડ મળશે. શું મળશે? આલ્કોહોલમાંથી ડાયરેક્ટલી કાર્બોક્સિલિક એસિડ મળશે. લાસ્ટ ટાઈમ તમે HNO3 વિશે જોયું હતું. HNO3માં સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ જે ડાયરેક્ટલી આલ્કોહોલનું કેમાં કન્વર્ઝન કરશે? કાર્બોક્સિલિક એસિડમાં. ઓકે, સો આ બેઝિક ઇન્ટ્રોડક્શન છે. આલ્કોહોલના ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ અથવા તો કીટોન મળે. જો સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરશો તો તમને ડાયરેક્ટલી શું મળશે? એસિડ મળશે. ઓકે, સો ચાલો આપણે આ રિએક્શનને સમજી. चलो पेलू आल्कोहोल ऑक्सीडेशन के आल्कोहोल नहीं पण डायल। चलो डायल ऑक्सीडेशन के थ्रू कराव्યું છે
HiO4 ઇટ મીન્સ પર આયોડિક એસિડ થ્રુ. રેડી? તો આ સિમ્પલ મેં એક વિસિનલ ડાયલનું સ્ટ્રક્ચર ડ્રો કર્યું છે. આ જે છે એ વિસિનલ ડાયલનું સ્ટ્રક્ચર છે. ચાલો, જ્યાં આ બે સાઈડ જે આ બે છે એ શું છે? આર ગ્રુપ છે. એક કાર્બન ઉપર જ બે આર ગ્રુપ છે અને બીજા કાર્બન ઉપર બંને આર ડેશ ગ્રુપ છે. ઓકે, સો ચાલો હવે આ ઓક્સિડેશન સમજી આવે. આમાં થશે શું, કઈ રીતની રિએક્શન પ્રોસીડ થશે જોઈ લે. ચાલો, હવે જો આ ઓક્સિડેશન કરાવશો તો HiO3 જે બે પાર્ટમાં ડિવાઈડ થશે. એક તો HiO4 જે છે એ બે પાર્ટમાં ડિવાઈડ થશે. એક HiO3 અને પ્લસ બીજું એક ઓક્સિડેશન સપ્લાય કરશે. ઇટ મીન્સ ચાલો, આ જે ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે જે પોતે પોતાનું રિડક્શન થાય પણ ઓક્સિજનને સપ્લાય કરવાનું કામ કરે. HiO4નું વર્ક શું? ઓક્સિજન આપવાનું, ઓક્સિજન સપ્લાય કરવાનું. ઇટ મીન્સ આમાં આયોડિનનું પોતાનું રિડક્શન થતું હોય, જેનું રિડક્શન થાય એ પોતે ઓક્સિડેશન કરતા કહેવાય. ઇટ મીન્સ આમાં HiO4નો રોલ શું છે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે કે ઓક્સિજન સપ્લાય કરવાનું કામ કરે. ઓકે, સો ચાલો, આ એક ઓક્સિજન આવશે. HiO4 બે રીતે બ્રેક થશે, HiO3 વત્તા ઓક્સિજન. ચાલો, આ ઓક્સિજન ક્યાં જશે? ઇટ મીન્સ ચાલો હવે આમાં શું થશે? જો આ આર છે, આ સી જે અહીંથી આટલું, અહીંયા જે ઓક્સિજન આ બેન્ડ પહેલાં તો બ્રેક થાય અહીંથી. આ ઓક્સિજન છે એ અહીંયા ડબલ બંધ બનાવે. હવે સેમ એસ્ટીસ આ બોન્ડ બ્રેક થાય, આ ઓક્સિજન છે અહીંયા ડબલ બંધ બનાવશે. ઓકે, સો ચાલો, અહીંયા ઓક્સિજન ડબલ બંધ બનાવે તો આ બે હાઇડ્રોજન અહીંથી રિપ્લેસ થશે. આ બંને હાઇડ્રોજન છે, એક આ હાઇડ્રોજન એક આ હાઇડ્રોજન, આ બંને હાઇડ્રોજન અહીંયાથી રિપ્લેસ થશે અને આ ઓક્સિજન સાથે જોઈન્ટ થઈ જશે. ઓકે, સો ચાલો ફરીથી સમજાવી દઉં શું કહેવા માગે છે. ઇટ મીન્સ રિએક્શન આગળ કઈ રીતે પ્રોસીડ થાય. ચાલો, ભાઈ HiO4 છે એ કઈ રીતે બ્રેક થશે? એક તો HiO4 ઇટ મીન્સ પર આયોડિક એસિડ HiO3 વત્તા O. રેડી? તો HiO4 જે ઓક્સિજન સપ્લાય કરશે અને ઓક્સિજન કેની સાથે જોઈન્ટ થશે? બે હાઇડ્રોજન સાથે જોઈન્ટ થઈને વોટર મોલિક્યુલ બનાવશે. ઓકે, સો ચાલો આમાં ફર્સ્ટ જોઈ લે ભાઈ રિએક્શન કઈ રીતે આગળ પ્રોસીડ થાય. આ આર ગ્રુપ અહીંથી આટલું આ મોઇટી આખું બનશે. ઇટ મીન્સ ચાલો ઓક્સિજન પાસે લોન પેર અહીંયા ડબલ બંધ બનાવશે. આ સિંગલ બંધ અહીંથી બ્રેક થાય. સેમ ઇટ ઇઝ આ ઓક્સિજન અહીંયા ડબલ બંધ બનાવશે અને આ બંને હાઇડ્રોજન છે એ અહીંથી રિમૂવ થશે. એક આ હાઇડ્રોજન અને એક બીજો આ હાઇડ્રોજન. આ બંને હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે જોઈન્ટ થશે અને પાણીનો વોટર મોલિક્યુલ બનાવી નાખશે. ઇટ મીન્સ ચાલો અહીંયા જે બનશે એ બે કાર્બોનાઇલ કન્ટેનિંગ ગ્રુપ બનશે. ઇટ મીન્સ ચાલો આ RCO આર કઈ રીતે બન્યું? આ જે અહીંથી આટલું જે છે એના વચ્ચે અહીંથી ઓક્સિજન છે, આ ઓક્સિજન લોન પેર અહીંયા ડબલ બંધ બનાવશે. આ બોન્ડ અહીંથી બ્રેક થાય. હવે સેમ ઇટ ઇઝ બીજો ઓક્સિજન અહીંયા ડબલ બંધ બનાવે અને આ આખું RCO આરડેસ મળે અને આ જે બે હાઇડ્રોજન છે એ આ ઓક્સિજન સાથે જોઈન્ટ થઈ જાય અને લાસ્ટમાં બે કાર્બોનિલ કમ્પાઉન્ડ પ્લસ HiO3 ઇટ મીન્સ આયોડિક એસિડ અને વોટર એઝ અ બાય પ્રોડક્ટ તરીકે અહીંયાથી રિમૂવ થશે. ઓકે, સો આ રિએક્શનનું બીજું નામ છે મેલોપ્રેડ ઓક્સિડેશન. શું બીજું નામ શું છે? મેલોપ્રેડ ઓક્સિડેશન. ઓકે, સો ચાલો આનું લખવું હોય તો આપણે સિમ્પલી આનું લખશું તો કઈ રીતે? જો સ્ટાર્ટિંગમાં આપણે ફરીથી એક વખત રિએક્શન કન્ડિશન જોઈ લઈએ. રેડી? ચાલો, રિએક્શન કન્ડિશન શું હતી? વિસિનલ ડાયલનું રિએક્શન કેના થ્રુ કરાવ્યું હતું આપણે? પર આયોડિક એસિડ. પર આયોડિક એસિડ HiO4 છે એ બે ટુકડામાં આ રીતે એના બ્રેકિંગ થશે. એક HiO3 વડે એક ઓક્સિજન સપ્લાય કરશે. ઓક્સિજન સપ્લાય કરતું જે ગ્રુપ હોય એને ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહેવાય. ચાલો, આ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે અહીં વર્ક કરશે. ચાલો, હવે આ હાઇડ્રોજન છે એ ક્યાં બે નીકળશે અહીંથી? ચાલો, હાઇડ્રોજન છે હવે જો આ એક હાઇડ્રોજન અને આ બીજું હાઇડ્રોજન અને આ ઓક્સિજન અહીંનો HiO4 જે ઓક્સિજન આપ્યો આ ત્રણેય જોઈન્ટ થઈને H2O બનાવશે અને આ રીતે ઓક્સિજન છે એ અહીંયા લોન પેર ડબલ બંધ બનાવશે. ઓક્સિજન પાસે બે લોન પેર હશે. આ બી અહીંયા ડબલ બંધ બનાવશે. અહીંથી બ્રેક થાય, આખું આ રીતે જોઈન્ટ થાય ને અહીંયા આ આખું જે છે આ રીતે જોઈન્ટ થશે. ઇટ મીન્સ બે મોલ છે એ કાર્બોનિલ કમ્પાઉન્ડ બનાવશે. ઓકે, પ્લસ HiO3 ઇટ મીન્સ આયોડિક એસિડ ને વોટર એઝ અ રિમૂવ થશે. ઓકે, સો ચાલો ભાઈ આનું સિમ્પલી લખશું કઈ રીતે? ભાઈ વિસિનલ ડાયોલ રિએક્ટ વિથ આ છે વિસિનલ ડાયોલ કેના યાર રિએક્ટ કરશે?
પર આયોડિક એસિડ વડે. ઓકે, સો વિસિનલ ડાયરેક્ટ રિએક્ટ વિથ HiO4 અથવા તો પર આયોડિક એસિડ બી લખી શકો ટુ ફોર્મ કાર્બોનાઇલ ગ્રુપ્સ. ઇટ મીન અહીંયા જો બે કાર્બોનાઇલ ગ્રુપ્સ મળ્યા, એક તો હતું RCOR અને બીજું છે RDCOR. આ બંને કાર્બોનાઇલ ગ્રુપ મળ્યા. હવે આલ્ડિહાઇડ હોય કે કીટોન એના વિશે આગળ હું તમને સમજાવું. ઓકે, સો ચાલો. આલ્ડિહાઇડ એક કાર્બોનાઇલ ગ્રુપ આલ્ડિહાઇડ પણ હોઈ શકે અથવા તો કીટોન પણ હોઈ શકે. અને આ રિએક્શન છે એનું નામ છે મોલેક્યુલર ઓક્સિડેશન. આ રિએક્શનનું નામ છે મેલોપ્રેડ ઓક્સિડેશન. મેલોપ્રેડ ઓક્સિડેશન એટલે ઓક્સિડેશન કરાવો બાય HiO4. ઇટ મીન્સ પર આયોડિક એસિડની હાજરીમાં જો તમે ઓક્સિડેશન કરશો એ રિએક્શનનું નામ છે મેલોપ્રેડ ઓક્સિડેશન. ચાલો, રેડી. હવે આમાં ખબર કઈ રીતે પડે આલ્ડિહાઇડ બનશે કે કીટોન બનશે? તો એના માટે સિમ્પલ રિએક્શન કન્ડિશન જોઈ લો તમે. સ્ટાર્ટિંગ મોલિક્યુલ લીધો એના ઉપરથી ખબર પડે ઓક્સિડેશન આલ્ડિહાઇડ હશે કે કીટોન. જો ચાલો, આમાં હું હવે ચેન્જીસ કરું છું. આ મોલિક્યુલ સ્ટાર્ટિંગમાં જે ડ્રો કર્યું એમાં શું કરું છું? ચેન્જીસ કરું છું. ચાલો, આ અહીંયા આરની જગ્યાએ હું લખું છું H. શું લખું છું? H. તો આ આરને રિપ્લેસ કરીને મેં H લખ્યો. ઇટ મીન્સ ચાલો હવે અહીંયા જે બ્રેક થશે એ કયું થશે? ચાલો હવે જોઈ લઈએ. આમાં અહીંયા જે બ્રેક થશે અહીંથી આટલું બ્રેક થશે. અહીંયા ઓક્સિજન છે ડબલ બોન્ડ બનાવશે. ઇટ મીન્સ RCOH બનશે. અહીંયા H હોય તો આલ્ડિહાઇડ બને અને જો અહીંયા કાર્બન કન્ટેનિંગ ગ્રુપ હોય તો કીટોન બનશે. ઓકે, સો ચાલો, આલ્ડિહાઇડ અથવા તો કીટોન બેમાંથી એક પ્રોડક્ટ હશે. રેડી? ચાલો, ત્યાર પછી આ રિએક્શનનું નામ આપ્યું મોલેક્યુલર ઓક્સિડેશન. કેની હાજરીમાં પ્રક્રિયા કરાવી? HiO4. ઇટ મીન્સ પર આયોડિક એસિડની હાજરીમાં. ચાલો એક એક્ઝામ્પલ બીજું લખી દઉં. ચાલો હવે સ્ટાર્ટિંગમાં આપણે લઈશું RC. ત્યાર પછી અહીંયા R છે, અહીંયા હું RDS ગ્રુપ લઉં છું. અહીંયા લઉં છું OH. આ બી OH. ઇટ મીન્સ આ બંને વિસિનલ ડાયલ ગ્રુપ છે. માની લો કે અહીંયા H લીધું ને અહીંયા બીજું શું લીધું છે? મેં CH3 લીધું. ઓકે, સો ચાલો હવે આમાં શું બનશે? હવે આની HiO4ની હાજરીમાં આપણે પ્રક્રિયા કરાવશું તો HiO4નું કામ શું? ઓક્સિજન સપ્લાય કરવાનું. એ બ્રેક આ રીતે થાય HiO3 મીન્સ આયોડિક એસિડ પ્લસ ઓક્સિજન આપશે. હવે આ ઓક્સિજન જે છે એ કેના સાથે જોઈન્ટ થઈ જશે? આ હાઇડ્રોજન ને આ હાઇડ્રોજન, આ બંને વચ્ચે જે બોન્ડિંગ બને H2O બનશે. ઇટ મીન્સ પાણી હશે લિબરેટ થશે. પ્લસ આ HiO3 તો એમને રહેશે કેમ કે HiO4 એ ખાલી ઓક્સિજન સપ્લાય કર્યો, બાકી સેમ ઇટ ઇઝ આયોડિક એસિડ પ્રોડક્ટમાં એમને રહેશે. રેડી? અહીંયાથી જો બે ઓક્સિજન વયા ગયા, આ બે હાઇડ્રોજન અહીંથી રિપ્લેસ થઈ ગયા, તો આ ઓક્સિજન છે એ અહીંયા બંધ બનાવશે. આ બોન્ડ અહીંથી બ્રેક થાય, આ ઓક્સિજન પણ અહીંયા બંધ બનાવે. રેડી? તો સો પ્રોડક્ટ કઈ મળે? એક તો R, આ R, ત્યાર પછી આ C, આ H અને અહીંયા કાર્બન ડબલ બોન્ડ બનશે. કાર્બન ઓક્સિજન વચ્ચે શું બનશે? અહીંયા ડબલ બોન્ડ બનશે. પ્લસ ચાલો આ ઓક્સિજન પાછો અહીંયા ડબલ બોન્ડ બનાવશે. ઇટ મીન્સ આ કાર્બન એમને ઉપર જે CH3 નીચે અહીંયા ડબલ બોન્ડ બનશે ને અહીંયા શું છે? RDS. ઓકે, સો આ જે છે એ આલ્ડિહાઇડ બન્યું, RCHO ગ્રુપ બન્યું, અને આ જે છે એ કીટોન બન્યું, CH3CO RDS. આ શું છે? કીટોન છે. ઓકે, સો મેલોપ્રેડ ઓક્સિડેશનમાં કાર્બોનાઇલ ગ્રુપ આલ્ડિહાઇડ પણ હોઈ શકે અથવા તો કીટોન પણ હોઈ શકે. ઓકે, સો આ સિમ્પલ એવું રિએક્શન છે. ડાયલનું ઓક્સિડેશન કરાવ્યું આપણે પર આયોડિક એસિડ વડે અને પ્રોડક્ટ મળી આલ્ડિહાઇડ ઓર કીટોન. ઓકે, અને સેકન્ડ એક રિએક્શન આપેલું છે. ઇટ મીન્સ સેકન્ડ જે છે ઓક્સિડેશન કરશું વિસિનલ ડાયલનું, એને કેના થ્રુ આપણે કરશું? સિમ્પલ લેડ ટેટ્રા એસિટેટ. ઓકે, સો પહેલાં લેડ ટેટ્રા એસિડેટ વિશે જોઈ લઈએ. લેડ ટેટ્રા એસિડેટનું ફોર્મ્યુલા મોલિક્યુલર સ્ટ્રક્ચર કેવું હોય? ચાલો, ભાઈ આપણે ખબર જ છે લેડની સંજ્ઞા છે Pb. લેડની સંજ્ઞા કઈ છે? Pb. ઓકે, સો આ Pb હોય તો આપણે સિમ્પલ એને લેડ કહીશું. હવે એસિટેટ એટલે CH3COO ઉપર માઇનસ, આને એસિટેટ કહેવાય. CH3COOH હોય તો આપણે આને એસિટિક એસિડ કહીએ, અને એસિટિક એસિડ કહેવાય. એમાંથી એક હાઇડ્રોજન રિપ્લેસ થાય તો અહીંયા શું બનશે? એસિટેટ બનશે. ઓકે, સો આને એસિટેટ કહેશું. અને પ્લસ એસિટેટને આપણે સિમ્પલી આ રીતે દર્શાવાય. આખું CH3COO માઇનસ ના લખવું હોય તો એને OAC લખાય. શું લખાય? OAC. આને એસિટેટ કહેવાય. રેડી? તો ચાલો, લેડ સાથે આવા 4 એસિટેટ જોઈન્ટ થયેલા હોય તો 4 હોય તો આપણે ટેટ્રા પ્રિફિક્સ વાપરી દઈએ, તો આનું નામ થશે લેડ ટેટ્રા એસિટેટ. શું કહેવાય? લેડ ટેટ્રા એસિટેટ. ઓકે, સો અહીંયા મેં સ્ટાર્ટિંગમાં વિસિનલ ડાયોલ લીધું છે. વિસિનલ ડાયોલની પ્રક્રિયા લેડ ટેટ્રા એસિટેટ. આનું નામ થશે લેડ ટેટ્રા
એસિટેટ. ઓકે, સો લેડ ટેટ્રા એસિટેટની હાજરીમાં એની જો રિડક્શન કરાવશો તો કઈ રીતે આ રિએક્શન આગળ પ્રોસીડ થાય છે એના વિશે આપણે જોઈએ. ચાલો, લેડ ટેટ્રા એસિટેટનું સ્ટ્રક્ચર જે છે, હવે એમાંથી બે એસિટેટ અહીંથી ચાલો, આ લેડ, આ પીબી, આ ઓએસી એક વખત, આ ઓએસી બીજી વખત, આ બાજુ ઓએસી થર્ડ ટાઈમ્સ, ને આ બાજુ છે ઓએસી જે ફોર્થ ટાઈમ્સ છે. ઓકે, સો ચાલો, આમાં શું હશે, લેડ સાથે 4 એસિટેટ જોડાયેલા હશે. લેડ સાથે 4 એસિટેટ આ રીતે જોડાયેલા હશે. રેડી? હવે ચાલો, હવે વિસિનલ ડાયોલમાં શું હશે, આ રીતે આગળની જ રિએક્શનમાં આ બે એચ અહીંથી રિપ્લેસ થશે. આ બે એચ જે છે એ ક્યાંથી રિપ્લેસ થશે, આ બે એચ અહીંથી રિપ્લેસ થશે. એ કોની સાથે જોઈન્ટ થશે, એ આ એસિટેટ સાથે. રેડી? એ આ ઓએસી સાથે અહીંથી રિમૂવ થશે. ઇટ મીન્સ ચાલો, બે ઓએસી ગ્રુપ અહીંથી રિમૂવ થયા, બે ઓએસી ગ્રુપ અહીંથી, અને બે એચ આના લઈ લીધા. ઇટ મીન્સ બે એસસીઓએચ ગ્રુપ અહીંથી રિમૂવ થયું. એસસીઓએચ એટલે એસિટિક એસસી એ સિમ્પલી ઇથેનોલ બનશે. રેડી? ચાલો, બે એસી ગ્રુપ અહીંથી રિમૂવ થયા અને લાસ્ટમાં શું મળ્યું, બે. ચાલો, કઈ રીતે હોય ફરીથી એકવાર સમજી લઈ. ચાલો, લેડ ટેટ્રા એસિટેટનું સ્ટ્રક્ચર આવું હોય. આ જે છે એ લેડ ટેટ્રા એસિટેટ છે. ચાલો, આ જે છે એ લેડ ટેટ્રા એસિટેટ છે. હવે આ વિસિનલ ડાયલ જે હતું એના બે એચ, એક એચ આ અને એક એચ આ બે ઓસી સાથે જોઈન્ટ થયા 2 મોલ એસયુએચ બન્યું. હવે ચાલો, પેલા રિમૂવ થયું અને અહીંથી હું ઇરેઝ કરી નાખું છું. આ ગ્રુપ આખું રિમૂવ થયું છે, આ ગ્રુપ આખું રિમૂવ થઈ ગયું. ઓકે, ચાલો, આ ગ્રુપ જે છે બે એસિટેટ છે એ અહીંથી રિમૂવ થઈ ગયા. પ્લસ આમાંથી શું રિમૂવ થયું છે, બે હાઇડ્રોજન રિમૂવ થયા છે, તો એને અહીંયાથી ઇરેઝ કરી નાખું છું. ચાલો, આથી બે હાઇડ્રોજન અહીંથી રિમૂવ થઈ ગયા. તો બાકીનું જે ગ્રુપ વધ્યું એ અટેચ થશે. બાકીનું જે ગ્રુપ વધ્યું એ અટેચ થશે. ઇટ મીન્સ અહીંથી આ ગ્રુપ ડાયરેક્ટલી અહીંયા અને આ ગ્રુપ ડાયરેક્ટલી અટેચ થશે. અને ફોર્મેશન જે બનશે અહીંયા ડ્રો કરીને દર્શાવ્યું છે તમને. રેડી? આ લેડ છે, આ બે એસિટેટ છે, આ ઓક્સિજન, આ ઓક્સિજન, અહીંથી બે આ પીબીના જે આ ડાયરેક્ટલી ઓક્સિજન સાથે અહીંયા જોઈન્ટ થઈ ગયા અને લાસ્ટમાં આપણે આ રીતનું ફોર્મેશન થયું. ઓકે, સો આનું પાછું આપણે બોન્ડ બ્રેક કરીશું. આગળ જોઈએ. ચાલો, આનું બોન્ડિંગ કઈ રીતે બ્રેકિંગ કર્યું છે. હવે આમાં લાસ્ટ ટાઈમ જે જોયું હતું એ જ રિએક્શન આગળ પ્રોસીડ થશે. ચાલો, કઈ રીતે, આ બે ઓક્સિજન જે છે, ઓક્સિજન પાસે અહીંયા બે લોન પેર હશે, આ ઓક્સિજન પાસે પણ અહીંયા બે લોન પેર હશે. ઓકે, સો બંને ઓક્સિજનની બંને લોન પેર જે અહીંયા બોન્ડ બનાવશે, આ બોન્ડ અહીંથી બ્રેક થાય અને આ બોન્ડ પણ અહીંથી બ્રેક થશે. ઇટ મીન્સ ચાલો શું બનશે, RCO આ બંને વચ્ચે અહીંયા ઓક્સિજન ડબલ બોન્ડ બનાવશે તો આ મોઇટી બનશે લાસ્ટમાં. પ્લસ R ડેશ અહીંયા વચ્ચે આ બે વચ્ચે પણ ડબલ બોન્ડનું ફોર્મેશન થશે તો RCO R ડેશ પ્લસ PB. અહીંથી આખું ગ્રુપ જે રિમૂવ થયું એમાં PB એક છે અને એસિટેટ કેટલા છે, બે. રેડી? તો PB OAC ટ્વાઇસ અને લેડ એસિટેટ કહેવાય. શું કહેવાય? લેડ એસિટેટ. આમાં લેડ છે એ +2 ઓક્સિડેશન અવસ્થામાં હશે. આમાં જે લેડ છે એ +2 ઓક્સિડેશન અવસ્થામાં હશે. ઇટ મીન્સ ઓક્સિડેશન સ્ટેટ કેટલી હશે એની, +2. જ્યારે લેડ ટેટ્રા એસિટેટ હોય PB આ રીતે OAC 4 ટાઈમ્સ હોય. OAC જે 4 ટાઈમ્સ હશે. ઇટ મીન્સ ચાલો તો આમાં જે છે PB છે એ ક્યાં +4 ઓક્સિડેશન સ્ટેટમાં આવે. જ્યારે લેડ એસિડેટમાં PB છે એ +2, આમાં +4, આમાં +2. ઓકે, સો ચાલો સ્ટાર્ટિંગમાં જોઈ લઈએ સેકન્ડ રિએક્શન. ફર્સ્ટ રિએક્શન હતી મેલોપ્રેટ રિએક્શન. એનું ઓક્સિડેશન કેના થ્રુ કર્યું હતું આપણે, HIO4 વડે. અને સેકન્ડ હતું બાય લેડ ટેટ્રા એસિટેટ. ટેટ્રા મીન્સ કે પ્રિફિક્સ 4. ઓકે, સો લેડ ટેટ્રા એસિટેટનું સ્ટ્રક્ચર છે
વેમાં રિએક્શન કઈ થ્રુ કઈ વિસિનલ ડાયનો આપણે લેડ ટેટ્રાએસિડેટ થ્રુ કરાવ્યું. ઇટ મીન્સ ચાલો 2 કાર્બોનિલ ગ્રુપ મળ્યા, એક લેડ એસિડેટ એઝર રિમૂવ થયું અને પ્લસ અહીંયા 2 મોલ એસયુએસને અહીંથી રિમૂવ થશે. ઓકે, સો આ હતું ડાયલનું ઓક્સિડેશન. 2 આપણે રિએજન્ટ યુઝ કર્યા. ફર્સ્ટ હતું ડાયલનું ઓક્સિડેશન, ફર્સ્ટ હતું HiO4, ઇટ મીન્સ કે પર આયોડિક એસિડની હાજરીમાં, અને બીજું હતું સિમ્પલ લેડ એસિટેટની હાજરીમાં. સેકન્ડ હતું લેડ ટેટ્રાએસિટેટ PbOaC4. ઓકે, સો આ લેક્ચરમાં અહીંયા સુધી રાખી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.